નમસ્કાર. ગુજરાત મુલ્કી સેવા રજા નિયમો 2002. આ નામ સાંભળતા જ લાગે ને કે કેટલું અઘરું અને ગૂંચવણભર્યું હશે? પણ ચિંતા ન કરો. આજે આપણે આ જટિલ નિયમોના તાળાને એવી સરળ ચાવીથી ખોલીશું કે બધું એકદમ સ્પષ્ટ થઈ જશે. તો ચાલો શરૂ કરીએ. શું રજાની ગણતરી, એના પ્રકારો અને એની શરતો આ બધો તમને પણ કન્ફ્યુઝ કરે છે? જો જવાબ હા હોય તો જાણી લો કે તમે એકલા નથી. મોટાભાગના કર્મચારીઓને આમાં ગૂંચવણ થાય જ છે, પણ હવે નહીં. એ બધી ચિંતા મારા પર છોડી દો. હું તમને આ નિયમોની ભૂલભુલાવણીમાંથી એવી રીતે બહાર લાવીશ કે દરેક નિયમ બિલકુલ પાણીની જેમ સાફ થઈ જશે. અને હા, બધું જ પ્રેક્ટિકલ ઉદાહરણો સાથે, એટલે કોઈ કન્ફ્યુઝનને જગ્યા જ ન રહે. કોઈ પણ મોટી વાત સમજતા પહેલાં એનો પાયો સમજવો બહુ જરૂરી છે. તો ચાલો સૌથી પહેલાં રજાના નિયમોના મૂળભૂત સિદ્ધાંતોને મજબૂત કરી લઈએ. સૌથી પહેલો અને સૌથી મહત્વનો નિયમ 15, મગજમાં એકદમ ફિટ કરી લો. રજા એ કર્મચારીનો હક નથી. હા, આ એક અધિકાર નથી. આ નિયમ એટલા માટે છે કે સરકારી કામકાજ અટકે નહીં. તમારી રજા મંજૂર કરવી કે ના કરવી એનો છેલ્લો નિર્ણય તમારા ઉપરી અધિકારી એટલે કે સક્ષમ સત્તાધિકારી ઓફિસની જરૂરિયાત જોઈને જ લેશે. હવે ખરેખર મજેદાર વાત, પરચુરણ રજા, જેને આપણે સીએલ કહીએ છીએ, એ ટેકનિકલી રજા છે જ નહીં. એને શું ગણવામાં આવે છે ખબર છે? ફરજ પરથી અધિકૃત ગેરહાજરી. અને બસ આ જ કારણ છે કે એની કોઈ એન્ટ્રી તમારી સર્વિસ બુકમાં લાલ શાહીથી થતી નથી. આ એક નાનકડી વાત તેને બીજી બધી રજાઓથી એકદમ અલગ પાડે છે. અને આ જ કારણે નિયમ 26 પ્રમાણે લોકો અવારનવાર એક ભૂજ કરી બેસે છે. હંમેશા યાદ રાખો, સીએલને તમે બીજી કોઈ પણ રજા સાથે, જેમ કે હક રજા કે અર્ધપગારી રજા સાથે જોડી જ ના શકો. આ એકદમ પાક્કો નિયમ છે. તો આ ભૂલથી બચવું કઈ રીતે? સિમ્પલ, 2 અલગ અલગ પ્રકારની રજા વચ્ચે ઓછામાં ઓછો એક દિવસ ડ્યુટી પર હાજર રહી જાઓ. બસ. ચાલો, પાયાની વાતો તો ક્લિયર થઈ ગઈ. હવે એ જાણવા માટે ઉત્સુક છો કે આપણને કયા કયા પ્રકારની રજાઓ મળે છે અને એમાં પગારની શું વ્યવસ્થા હોય છે? ચાલો જોઈએ. આ ટેબલ પર એક નજર નાખો. ચાલો આને ફટાફટ સમજી લઈએ. પહેલી છે હક રજા, જે તમે વધુમાં વધુ 300 દિવસ સુધી ભેગી કરી શકો. પછી આવે છે અર્ધપગારી રજા. દર વર્ષે 20 મળે અને એને જમા કરવાની કોઈ લિમિટ નથી. ત્રીજી છે રૂપાંતરિત રજા. આ તમારી જમા એચપીએલમાંથી અડધી મળે, પણ એના માટે મેડિકલ સર્ટિફિકેટ કમ્પલસરી છે. અને છેલ્લે પ્રસૂતિ અને પિતૃત્વ રજા, જેનો સમયગાળો ફિક્સ્ડ હોય છે. રજા લો ત્યારે પગાર પર શું અસર થાય એ સમજવું પણ ખૂબ જ જરૂરી છે, નહીં તો આર્થિક આયોજન ખોરવાઈ જાય. જુઓ, હક રજામાં તો કોઈ ચિંતા નથી. પૂરો પગાર અને ભથ્થા મળે છે. પણ જો તમે અર્ધપગારી રજા લીધી તો તમારો બેઝિક પગાર અને મોંઘવારી ભથ્થું અડધું થઈ જશે. અને એચઆરએ તો મળશે જ નહીં. એટલે લાંબી રજાનું પ્લાનિંગ કરતા પહેલાં આ ગણતરી મગજમાં રાખવી ખૂબ જરૂરી છે. સારું, તો હવે બેઝિક્સ તો પાક્કા થઈ ગયા. હવે થોડું ડીપમાં જઈએ. હવે આપણે એવા ખાસ કિસ્સાઓ અને ગણતરીઓ જોઈશું જે સમજવી ખૂબ જ અગત્યની છે. આ નંબરને બરાબર જોઈ લો. 300. આ તમારી રિટાયરમેન્ટ લાઈફનો મેજિક નંબર છે. કેમ? કારણ કે તમે નોકરીના અંતે વધુમાં વધુ 300 હક રજાઓનું જ રોકડમાં રૂપાંતર એટલે કે એન્કેશમેન્ટ કરાવી શકો છો. એક પણ દિવસ વધારે નહીં. હવે આ સ્લાઇડ પર જે ફોર્મ્યુલા છે એને ધ્યાનથી જુઓ. પહેલો ફોર્મ્યુલા છે રિટાયરમેન્ટ વખતે રજાના રોકડ રૂપાંતરણનો. એમાં તમારા છેલ્લા મહિનાનો બેઝિક પગાર અને મોંઘવારી ભથ્થું ગણાય છે. અને આ બીજો ફોર્મ્યુલા ખાસ વેકેશનવાળા વિભાગના કર્મચારીઓ માટે છે, જેમ કે શિક્ષકો. જો એ લોકો વેકેશનમાં ડ્યુટી કરે તો એમને કેટલી એક્સ્ટ્રા હક રજા મળે એની ગણતરી આ રીતે થાય છે. તો અત્યાર સુધી જે પણ શીખ્યા એને ટેસ્ટ કરવાનો ટાઈમ આવી ગયો છે. હવે હું તમને કેટલાક ટ્રિકી સવાલ પૂછીશ. શું તમે તૈયાર છો આ ચેલેન્જ માટે? ચાલો જોઈએ. ઓકે, પહેલો સવાલ. માની લો કે કોઈ કર્મચારી શુક્રવારે સીએલ પર છે, શનિવાર રવિ જાહેર રજા છે, તો શું એ સીધો સોમવારથી ઈએલ એટલે કે હક રજા શરૂ કરી શકે? વિચારો, શું લાગે છે? અને જવાબ છે ના, બિલકુલ નહીં. હમણાં જ આપણે નિયમ જોયો, યાદ છે? સીએલને બીજી કોઈ પણ રજા સાથે જોડી શકાય નહીં. એ કર્મચારીએ ઈએલ શરૂ કરવી હોય તો સોમવારે એક દિવસ માટે ડ્યુટી પર હાજર થવું જ પડે. ચાલો, બીજો સવાલ. આ સમયમર્યાદા વિશે છે. એક બાળકનો જન્મ 1 જાન્યુઆરીએ થયો છે. તો શું એના પિતા ઓગસ્ટ મહિનામાં પિતૃત્વ રજા લઈ શકે છે? તમારો સમય શરૂ થાય છે હવે.
અને આનો જવાબ પણ છે ના. નિયમ એકદમ સાફ છે. પિતૃત્વ રજા બાળકના જન્મના 6 મહિનાની અંદર જ લેવી પડે. એની પાછળનો હેતુ પણ એ જ છે કે રજાનો ઉપયોગ બાળકની શરૂઆતની દેખભાળ માટે થાય. ઓગસ્ટ મહિનો તો 6 મહિનાની લિમિટની બહાર જતો રહે. બરાબર. તો આપણે નિયમો પણ સમજ્યા અને એને ટેસ્ટ પણ કરી લીધા. પણ એક વાત યાદ રાખજો, ખાલી નિયમો જાણી લેવા પૂરતા નથી. આ નિયમોને લાગુ કરવા માટે સાચો માઇન્ડસેટ શું હોવો જોઈએ એ સમજવું સૌથી વધુ જરૂરી છે. ખાસ કરીને જો તમે એડમિનિસ્ટ્રેશનમાં હોવ તો આ 3 મુદ્દા તમારા માટે ગીતા સમાન છે. 1. હંમેશા ચેક કરો કે રજા મંજૂર કરનાર અધિકારીને સત્તા છે કે નહીં અને ગણતરી બરાબર છે કે નહીં. 2. સર્વિસ બુકની દરેક એન્ટ્રી લાલ શાહીથી કોઈપણ જાતના ચેકચાક વગર અને પૂરા સહી સિક્કા સાથે હોવી જોઈએ. અને 3. સીએલ રજિસ્ટર અને ડેલી હાજરી પત્રક આ બંને હંમેશા ટેલી થવા જ જોઈએ. આમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. અને છેલ્લે આ એક વાક્ય આખા સેશનનો સાર છે. રજાના નિયમો ગોખવાના નથી, તેને વહીવટી શિસ્તના ચશ્માથી જોવાના છે. આ નિયમો માત્ર કલમો નથી, એ વહીવટી શિસ્તનો પાયો છે. જો તમે આ દૃષ્ટિકોણથી કામ કરશો તો તમારી કારકિર્દીમાં ક્યારેય કોઈ મુશ્કેલી નહીં આવે. આના પર જરૂર વિચારજો.